કે જ્યોતિષની દ્રષ્ટિએ અહીંયા ગુડાથી લઈ અને પગની પાની સુધીનો જે ભાગ છે, અંગૂઠા સુધીનો, એ શનિ મહારાજનો ભાગ છે. એટલે જે શનિની ઉપાસના કરે એને ગુડાની તકલીફ ઓછી થાય. જળ ચડાવે શનિ મહારાજને, તેલ ચડાવે તો એ તકલીફ ઓછી રહે, એવું જ્યોતિષ કહે છે. જ્યોતિષ કહે એ સાચું જોઈએ કે ખોટું તો હોય. અને પછી સ્ત્રી છે એની આ કલાઈ છે, કલાઈ એટલે આ કાંડું ગુજરાતી, એ કાંડાથી લઈને આ જે ભાગ છે એ ભાગમાં શુક્રનો વાસ છે. એટલે સ્ત્રી જ્યારે પોતાના પુરુષના પગને દબાવે તો શુક્ર અને શનિ મિલન થાય, અને એ મિલનના કારણે શુક્ર છે વૈભવ દાતા છે, લક્ષ્મી દાતા છે, પદ આપે, પ્રતિષ્ઠા આપે, સૌંદર્યતા આપે. તો શુક્ર છે એ શનિ સાથે સંયોગ કરે છે. એટલે કે શનિના ભાગમાં શુક્ર દ્વારા, એટલે કે હાથ દ્વારા જયારે હાથ પગ દબાવવામાં આવે છે તો એ ઘરમાં લક્ષ્મીનો વાસ. એટલા માટે આપણે ત્યાં ભગવાન નારાયણના ચરણ જાપન સ્વયં લક્ષ્મીજી કરે છે.